નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, કેપ્ટન હોકિન્સ ભારતમાં કયા વર્ષમાં આવ્યા હતા? તો કેપ્ટન હોકિન્સ ભારતમાં હેક્ટર જહાજ લઈને ઈસવીસન 1608માં આવ્યા હતા. બીજો પ્રશ્ન છે, અંગ્રેજો દ્વારા ભારતમાં સૌપ્રથમ કોઠી કયા સ્થળે સ્થાપવામાં આવી હતી? તો ભારતમાં સૌપ્રથમ કોઠી અંગ્રેજો દ્વારા ઈસવીસન 1613માં સુરતમાં સ્થાપવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન છે, સર ટોમસ રો ભારતમાં કયા વર્ષમાં આવ્યા હતા? ઈસવીસન 1615માં. ચોથો પ્રશ્ન છે, સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપનાર કોણ હતા? તો સર ટોમસ રોને પરવાનગી આપનાર હતા જહાંગીર. પાંચમો પ્રશ્ન છે, પ્લાસીનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 23 જૂન 1757માં. છઠ્ઠો પ્રશ્ન છે, પ્લાસીનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા વચ્ચે. સાતમો પ્રશ્ન છે, પ્લાસીના પ્રથમ યુદ્ધમાં કોનો વિજય થયો હતો? રોબર્ટ ક્લાઇવનો. આઠમો પ્રશ્ન છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ? પ્લાસીના યુદ્ધથી. નવમો પ્રશ્ન છે, બક્સરનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? ઈસવીસન 1764માં. 10મો પ્રશ્ન છે, બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો હેક્ટર મુનરો અને સુજાઉદ્દૌલા, મીર કાસિમ અને શાહ આલમ બીજા વચ્ચે થયું હતું. 11મો પ્રશ્ન છે, બક્સરના યુદ્ધમાં કોનો વિજય થયો હતો? હેક્ટર મુનરોનો. 12મો પ્રશ્ન છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારત પર વૈધાનિક રૂપથી શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ હતી? બક્સરના યુદ્ધથી. 13મો પ્રશ્ન છે, અલ્હાબાદની સંધિ કયા વર્ષમાં થઈ હતી? ઈસવીસન 1765માં. ભારતમાં સૌ પ્રથમવાર કંપની શાસન માટે કયા કાયદાથી લેખિત બંધારણની શરૂઆત થઈ? રેગ્યુલેટિંગ એક્ટ 1773. 15મો પ્રશ્ન છે, બંગાળના સૌ પ્રથમ ગવર્નર કોણ હતા? તો બંગાળના સૌ પ્રથમ ગવર્નર હતા રોબર્ટ ક્લાઇવ 1757માં. 16મો પ્રશ્ન છે, બંગાળના અંતિમ ગવર્નર કોણ હતા? લોર્ડ વોરન હેસ્ટિંગ 1773માં. 17મો પ્રશ્ન છે, બ્રિટિશ સરકારનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કયા કાયદાથી થયો? 1773માં રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયમન ધારાથી. 18મો પ્રશ્ન છે, કયા એક્ટથી બંગાળના ગવર્નર હોદ્દાને ગવર્નર જનરલ ઓફ બંગાળ નામ અપાયું? રેગ્યુલેટિંગ એક્ટ 1773. 19મો પ્રશ્ન છે, સૌ પ્રથમ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ. 20મો પ્રશ્ન છે, કયા એક્ટથી બોમ્બે અને મદ્રાસના ગવર્નરને
ગવર્નર જનરલ ઓફ બંગાળના તાબા હેઠળ મુકાયા? રેગ્યુલેટિંગ એક્ટ 1773. 21મો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો ભારતમાં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના 1774માં કલકત્તામાં થઈ હતી. રેગ્યુલેટિંગ એક્ટ 1773 દ્વારા. 22મો પ્રશ્ન છે, ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે. 23મો પ્રશ્ન છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? 1784માં. 24મો પ્રશ્ન છે, કયા એક્ટથી કંપનીના રાજકીય અને વાણિજ્યિક કાર્યોને અલગ કરાયા? પિટ્સ એક્ટ 1784. 25મો પ્રશ્ન છે, કયા એક્ટથી કંપની અધિકૃત પ્રદેશ માટે બ્રિટિશ અધિકૃત ભારત પ્રદેશ નામ અપાયું? પિટ્સ એક્ટ 1784. 26મો પ્રશ્ન છે, બંગાળનો અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિંગ 1833માં. 27મો પ્રશ્ન છે, કયા એક્ટથી બંગાળના ગવર્નર જનરલ હોદ્દાને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામ અપાયું? ચાર્ટર એક્ટ 1833. 28મો પ્રશ્ન છે, ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? 1833માં લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 29મો પ્રશ્ન છે, ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ 1858માં. 30મો પ્રશ્ન છે, કયા કાયદાથી ભારતમાં વેપાર કરવાનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત કરાયો? ચાર્ટર એક્ટ 1813.